દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના નંદેલાવ ગામમાં અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી સંચાલક માતા અને પુત્રની અટકાયત કરી હતી તો બે મહિલાને પણ મુક્ત કરાવી હતી। ભરૂચના નંદેલાવ ગામમાં આવેલ અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કૂટણખાનું એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે। પોલીસે મકાનમાંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કુલ ₹17,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઘટના સ્થળ પરથી બે મહિલાઓને પણ મુક્ત કરાવી હતી। ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતી મહિલા નાજેરા અનીસભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ પોતાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી કૂટણખાનું ચલાવતી હતી। આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાને માહિતી મળી હતી, જેથી તેઓએ શહેર ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ ઝાલા અને સ્ટાફના માણસોએ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી, જેમાં ડમી ગ્રાહક બનીને પોલીસ કર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું। ડમી ગ્રાહકે અંજુમન પાર્ક સોસાયટીમાં નાજેરા બેનના ઘરમાં જઈ તે મહિલા હાજર હોય શરીર સુખ માણવા ₹1000 આપ્યા હતા। ત્યારબાદ નાજેરાએ તેના રૂમમાં જવાનું કહેતા ખાતરી થતા જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસ કોલ મારતા એ ડિવિઝન પોલીસે તેના મકાનમાંથી પંચોની હાજરીમાં રેડ કરી હતી, જેમાં ઘરમાંથી કૂટણખાનું ચલાવનાર મહિલા નાજેરા અનીસભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ મળી આવી હતી। પોલીસે તેના ઘરની તલાશી લેતા નીચેના રૂમમાં એક મહિલા અને ઉપરના માળે જોતા અંદર રૂમમાં એક મહિલા તથા એક પુરુષ કટિંગી હાલતમાં મળી આવ્યા હતા। તે બંનેના નામઠામ પૂછતા તે નાજેરાનો પુત્ર સલીમ અનીસભાઈ પઠાણ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે સ્થળ પરથી બંને માતા અને પુત્રની ધરપકડ કરી તેમની પાસેથી 3 નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા મળીને કુલ 17,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે બંને સામેથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરની ફીકોમ ચોકડી નજીક એક બંધ કંપની નજીકના ખુલ્લા પ્લોટમાં વેસ્ટ પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદના આધારે જીપીસીબીએ નમૂના લેવાની પ્રક્રિયા આરંભી છે। અંકલેશ્વરમાં પ્રદૂષણ ઓગતા તત્વો ફરી એકવાર સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે। ગઈકાલે જ અંકલેશ્વરમાંથી એક ભૂતિયા કનેક્શન ઝડપાવવાની ઘટના મામલે જીપીસીબી હજુ તો તપાસ કરી રહી છે। ત્યાં તો અંકલેશ્વર જેડીસીમાં ફીકમ ચોકડી નજીક એક બંધ કંપની નજીકના પ્લોટમાં જ કોઈક કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણીનો જાહેરમાં જ નિકાલ કરવામાં આવતો હોવાની જાણ જીપીસીબીને થઈ હતી। જીપીસીબીએ હાલ તો નમૂનાઓ લઈ આજુબાજુમાં રહેલ કંપનીઓના પાણીના નમૂના લઈ કઈ કંપનીનું આ પાણી છે તે દિશામાં તપાસ આગળ વધારી છે। પર્યાવરણ દિવસની આગામી જૂન મહિનામાં ઉજવણી થશે, જેમાં અનેક કંપનીઓ દ્વારા પર્યાવરણના નામે ઉજવણી કરી પર્યાવરણની મોટી વાતો કરવામાં આવે છે। જો કે આ વચ્ચે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર કેમિકલ પાણીનો કે વેસ્ટનો નિકાલ કરતા તત્વો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ગઈકાલે જ હજુ તો જીપીસીબી ને ભૂતિયા કનેક્શન બાબતે માહિતી મળી હતી, જે આધારે હાલ જીપીસીબી તપાસ કરી રહી છે। ત્યાં તો આજે અંકલેશ્વર જેડીસીમાં ફીકમ ચોકડી નજીક એક બંધ કંપની કે જે બેંકના અંડરટેકિંગમાં હોય ત્યાં નજીકના જ એક પ્લોટમાં કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની માહિતી જીપીસીબીને મળી હતી। જીપીસીબીએ હાલ તો આ પાણીના નમૂના લઈ તેને પૃથ્થકરણ અર્થે મોકલ્યા છે। સાથે જ આજુબાજુમાં રહેલ કંપનીઓ કે જ્યાંથી આ પાણી આવવાની શક્યતા હોય તેઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને તેઓની કંપનીના પાણીના વેસ્ટ ટેન્કમાંથી પણ સેમ્પલો લેવામાં આવ્યા છે। આગામી દિવસમાં જે કંપની આ મામલે કસૂરવાર જણાશે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જીપીસીબીએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું। જો કે આ પાણી હાલ કઈ કંપનીનું છે તે અંગે હાલ કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થઈ નથી। જીપીસીબીના તપાસ બાદ જ હકીકત બહાર આવશે। ઝઘડિયાના રાજપારડી જીએમડીસીમાં ભૂસ્ખલન થતા મશીનના કેબિનમાં દબાઈ જવાથી ઓપરેટર રાજકારણનું મોત નીપજ્યું હતું। ઝઘડિયાના રાજપારડી ખાતે આવેલ લિગ્નાઇટ કોલસાની ખાણમાં ભૂસ્ખલન થતા મશીનમાં કામ કરી રહેલ એક શ્રમજીવી દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। મૃતક મશીનની કેબિનના અંદર હોવાથી માટી ધસી પડતા ત્યારે બહાર નીકળી શક્યો ન હતો। મૂળ મધ્યપ્રદેશનો રાજકરણ યાદવ નામનો 27 વર્ષીય યુવક જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યો હતો। તે ગતરોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઇન્સમાં કામ કરી રહ્યો હતો ત્યારે એકાએક માટી ધસડતા તે મશીન સહિત માટીમાં દબાયો હતો। યુવકની સાથે કામ કરતા અન્ય કામદાર
મતદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા, જ્યારે રાજકારણ મશીન સમેત માટીમાં દબાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકારણ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની કેબિન એસી હોય તેની બારીઓ બંધ હતી, જેને લઈને તેનો અવાજ બહાર કોઈને સંભળાયો નહીં હોય એમ માનવામાં આવી રહ્યું છે. ઘટના અંગેની જાણ રાજપારડી પોલીસને થતા રાજપારડી પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશથી મૃતકનો ભાઈ આવવા માટે નીકળી ગયેલ હોય તેના આવ્યા પછી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. માઇન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત થતા અન્ય સાથી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પાકિસ્તાનના જાસૂસ પકડાવાના પ્રકરણમાં અંકલેશ્વરના બાળાના રૂમમાં જ્યાં આ જાસૂસ રહેતો હતો ત્યાં પોલીસે તપાસ કરી હતી. તો ઝઘડિયા કેમિકલ કંપનીમાંથી એન્જિનિયરિંગ નું કોમ્પ્યુટર પણ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. ગુજરાતમાંથી ભરૂચમાંથી ઝડપાયેલ જાસૂસી કાંડમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમને મળેલ ઇનપુટના આધારે તપાસ કરીને પોલીસે ગુરુવારના રોજ જ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીના જનરલ મેનેજરને દબોચી લીધો હતો, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. આ શખ્સ મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. સીઆઈડી ક્રાઇમે આ પાકિસ્તાની જાસૂસને સાથે રાખી આજે અંકલેશ્વર ખાતે તેના ભાડાના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત ગુરુવારના રોજ ભરૂચના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીના જનરલ મેનેજર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના રડારમાં આવ્યો હતો, જેને પોલીસે પકડી પાડી ઘણી મહત્વની વિગતો બહાર લાવી હતી, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે, જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરમાં રહે છે. આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમજ તેના મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પ્રવીણકુમાર મિશ્રા એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓ ને મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનો એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ નો હેન્ડલર ચલાવતો હતો. આઈએસઆઈ ના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણકુમાર મિશ્રા પાસેથી માહિતી માંગવામાં આવી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ એ જાસૂસીને ગુનામાં તેને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે આજે રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઇમે તપાસ માટે જાસૂસને સાથે રાખી તેના અંકલેશ્વર ખાતે નિવાસસ્થાને વધુ તપાસ માટે લઈ આવ્યા હતા. હવે આ મામલો વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે ગુજરાત સીઆઈડી ક્રાઇમને મળેલા ઇનપુટના આધારે તપાસ કરતા ભરૂચમાંથી આ પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટ ઝડપાયો હતો. અંકલેશ્વર જેડીસીમાં એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવીને દેશની અલગ અલગ જગ્યાની જાસૂસી કરાવનાર પાકિસ્તાનના ષડયંત્રનું રેકેટ સામે આવ્યા બાદ હજુ પણ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને 25 જેટલા ઇન્ડિયન એરફોર્સ અને આર્મીના લોકો આ જાસૂસી કાંડમાં શકમંદ હોય તેવું સીઆઈડી ક્રાઇમને હાલ લાગી રહ્યું છે. એટલું જ નહીં, હવે સીઆઈડી ક્રાઇમે કેન્દ્રીય વિભાગમાંથી મંજૂરી માંગીને વધુ તપાસ આગળ વધારી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરના અસ્થિ તળાવ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં પાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવાના ઘર નજીક જ ગટરના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક રહીશોના ઘર આગળથી દૂષિત પાણી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ સાથે જ કેટલાક રાહદારી લોકો પણ દૂષિત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. અનેક લોકો ધાર્મિક સ્થળોએ તેમજ અન્ય જગ્યાઓ પર જતા હોય આ દૂષિત પાણીના છાંટા ઓઢવાથી તેમને પણ સમસ્યા પડી રહી છે. સાથે જ લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. તો હાલ વેકેશનનો સમયગાળો ચાલતા હોય બાળકો પણ બહાર રમતા હોવાથી આ અત્યંત દુર્ગંધયુક્ત ગટરના પાણીના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિકોની આ કપરી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી હાલ તો માંગ ઉઠી રહી છે. નમસ્કાર મારા અંકલેશ્વરના નગરપાલિકાના મિત્રો, અમે લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છીએ. વોર્ડ નંબર 2 ગજાનંદ સોસાયટી હસ્તી તળાવની અંદર આવેલ છે. એની આજુબાજુમાં ઉમિયાનગર છે, કૃપાનગર છે, આંબાવાડી છે, હરિનગર છે અને હવે તો એક જાતનું આ રોડ જ થઈ ગયો છે. અને એ રોડ ઉપર નહીં જોઈતું એક પાઇપ ઊભો કરવામાં આવેલો છે કે જે પેલા એક હોલની સામે ઊભો કરવામાં આવેલો છે કે જેની કોઈ જરૂર નથી. એ હોલની સામે જે બનાવેલો પાઇપ હતો એ માટે બનાવેલો હતો કે એ વખત અહીંયા મોટી લાઇનનું કામ ચાલતું હતું. હવે મોટી લાઇનનું કામ પણ જે સમયગાળો આપેલો હતો એ સમયગાળો પૂર્ણ થઈ ગયો તો એ નહોતું થયું. પછી ધીમે ધીમે કરીને કામ પૂર્ણ થઈ ગયું. પૂર્ણ થયા પછી તો તમે પેલો પાઇપ બંધ કરો, એમાંથી નીકળતી ગંદકીને તો બંધ કરો. અમને જ નથી નડતું. અહીંયા 3 કોર્પોરેટર છે, શિલ્પાબેન સુરતી છે, વિનય વસાવા છે, ભાવેશ કાયસ છે. એ લોકો પણ એ જ રસ્તેથી અવર જવર કરતા હોય તો શું એ લોકોને ગંદકી નથી નડતી? એ લોકોના કુટુંબીઓને નથી નડતી? મારી એ માંગ છે કે મહેરબાની કરી અને જેમ બને એમ વહેલામાં વહેલી તકે કોઈ પણ ગ્રાન્ટની રાહ જોયા વિના એને તમે એ પાઇપને બંધ કરો અને જે યથાવત પોઝિશનમાં રોડ હતો એ રીતનો એ રોડ કરો એવી મારી માંગ છે. ભરૂચના વાસી ગામે કોમી એકતાના પ્રતીક સમા ચોથા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. 15 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ભરૂચ જિલ્લાના વાસી ગામ ખાતે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટના અયુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના ભાગરૂપે સર્વ ધર્મના લોકો માટે છેલ્લા 3 વર્ષથી સમૂહ લગ્નોત્સવનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. જેની 3 વર્ષની સફળતા બાદ આજ રોજ પણ દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના 15 જેટલા યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. જેમાં હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાને રાખીને સર્વ ધર્મના લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા. વાસી ગામના ગ્રામજનોના સહયોગથી ચોથા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક સમાપન થયું હતું. જેમાં સંસ્થા તરફથી દરેક યુગલોને જીવન જરૂરિયાતના સાધનો અને ઘર વખરીના સામાન આપવામાં આવ્યા હતા. અત્યંત ગરીબ દીકરા અને દીકરીઓને લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે. આજ રોજ તારીખ 15ના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા 15 જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનું લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાઝભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે
તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે. અંકલેશ્વરના સજોદ ગામે એક જ ફળિયામાં બે અલગ અલગ સ્થળો પર તાલુકા પોલીસે દરોડા પાડી હજારો રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે બંને રેડમાં બુટલેગરો ભાગી છૂટવામાં સફળ રહેતા બુટલેગરોને પહેલાથી જ માહિતી મળી ગઈ હોય તેવો હાલ ચર્ચાસ્પદ બન્યું છે. અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાડીનાથ ફળિયામાંથી બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામના વાડીનાથ ફળિયામાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 322 નંગ બોટલ મળી કુલ રૂપિયા 26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસે આવી જ રીતે સજોદ ગામના વાડીનાથ ફળિયામાં રહેતા બુટલેગર ગિરીશ રણછોડ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 18 નંગ બોટલ મળીને કુલ રૂપિયા 6,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ બે અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડીને હજારો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો, પરંતુ બંને કિસ્સામાં બુટલેગર ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની શ્રદ્ધા કંપનીના દિવાલના પાછળ ભૂટિયા જોડાણથી પાણીનો નિકાલ કરાતો હોવાની માહિતીના આધારે જીપીસીબીએ તપાસ કરી ભૂતિયા કનેક્શન ઝડપી પાડ્યું હતું. જો કે આ મામલે હાલ શ્રદ્ધા કેમિકલ કંપનીને નોટિસ ફટકારી આ મામલે ખુલાસો માંગ્યો છે. જો કે તપાસ બાદ જ આ અંગેની સચોટ વિગતો સામે આવશે. અંકલેશ્વર જેડીસીમાં શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાછળના ભાગે ભૂતિયા કનેક્શન થકી પાણીનો નિકાલ કરાતો હોવાની માહિતીના આધારે જીપીસીબી દ્વારા કંપનીના પાછળની દિવાલને અડીને ખોદકામ શરૂ કરાયું હતું, જ્યાં એક પાઇપલાઇન મળી આવી હતી. ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણીના નિકાલ માટે હોવા છતાં અંદર રાસાયણિક પાણીના નિકાલ માટેની લાઇન મળી આવતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા એ લાઇનને કઈ દિશામાં જાય છે તે અંગે તપાસ શરૂ કરી હતી. જીપીસીબીની ટીમની હાલ સુધીની તપાસમાં અને કલાકોના ખોદકામ બાદ ભૂતિયા કનેક્શનની લાઇન શ્રદ્ધા કેમિકલ કંપનીની જ હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ પંચકેસ કર્યો હતો અને કંપની તેમજ લાઇનમાંથી નમૂના લઈ વડી કચેરીએ મોકલી આપ્યા હતા. તેમજ સ્થળ પર નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો છે. જો કે આગામી દિવસમાં આ અંગેનો વધુ ખુલાસો જીપીસીબીના તપાસ બાદ સામે આવી શકે છે. અંકલેશ્વરના અંધારા રોડ પર સલ્ફર વેસ્ટ મળી આવવાના પ્રકરણમાં પોલીસ પણ હવે જીપીસીબી સાથે જોડાઈ છે. વેસ્ટ કઈ કંપનીનો છે અને કોના દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો હતો તે મામલે ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઈ છે. અંકલેશ્વરના અંધારા રોડ પરથી સલ્ફર વેસ્ટ મળી આવવાની ઘટનામાં પોલીસે પણ હવે તપાસ આગળ વધારી છે. અન્ય કોઈક જેડીસી માંથી સલ્ફર વેસ્ટને નિકાલ માટે મોકલવામાં આવ્યું હોવાનો પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળતા ટ્રાન્સપોર્ટરની સંડોવણી છે કે કેમ તે દિશામાં
તપાસ પોલીસે આગળ વધારી છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ નર્મદા ગેટ પાછળ અજાણ્યા ઈસમો કેમિકલ વેસ્ટનો નિકાલ કરીને ભાગી છૂટ્યા હોવાની જાણ જીપીસીબી સહિત સંબંધિત વિભાગોમાં થઈ હતી. ઘટનાની જાણ થતા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી અને વેસ્ટના નમૂના લઈને તપાસમાં મોકલ્યા હતા. શનિવારે પોલીસની હાજરીમાં કેમિકલ વેસ્ટ ઉઠાવી લઈ તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. બીજી તરફ કેમિકલ વેસ્ટ અંકલેશ્વર નહીં પરંતુ અન્ય કોઈક જેડીસી માંથી અહીંયા સુધી આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જોકે તે અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ વેસ્ટના નિકાલ કરવાના કૌભાંડમાં ટ્રાન્સપોર્ટર કે અન્ય લોકો સંડોવાયેલ હોવાનું જણાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે અને કોના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે. દહેજની ઇપેક કંપનીમાં ફાયર હાઇડ્રન્ટ માટે અડધી ભરેલ 2.5 લાખ લીટરની ટાંકી ફાટતા 2 કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે 4 ઇજાગ્રસ્ત થયા હતા. દહેજમાં આવેલ ઇપેક કંપનીમાં 2.5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા 2 કામદારના મોત નીપજ્યા હતા જ્યારે 4 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ મામલે દહેજ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ ટીમે સ્થળ પર પહોંચી તપાસ આગળ વધારી છે. ભરૂચ જિલ્લાના દહેજમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દહેજમાં આવેલ ઇટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં રહેલ 2.5 લાખ લીટરની પાણીની ટાંકી કોઈ કારણસર ફાટતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની ટાંકી ફાટતા તેની નીચે કામ કરી રહેલા કુલ 6 કામદારો ઘવાયા હતા જે પૈકી સૂરજ રામ બહાદુર તથા વિશાલ કુમાર કલ્યાણ રાય નામના કામદાર ને ગંભીર ઈજા પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે 4 કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ દહેજ પોલીસને થતા દહેજ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ કામદારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગેની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે. અંકલેશ્વરના સામોર ગામે જરૂરિયાતમંદો માટે વિના મૂલ્યે આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ખાતે વિનામૂલ્યે આંખની સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સામોર ગામ સ્થિત સંસ્કાર ભવન વિદ્યાલય ખાતે ઝઘડિયા સેવા રૂરલના સહયોગથી ગ્રામજનો માટે વિનામૂલ્યે આંખની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદોને આંખની તપાસ, દવા આપવી સહિત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જરૂર જણાય તેવા જરૂરિયાતમંદ દર્દીઓને આંખના મોતિયાનું ઓપરેશન અંગે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં સામોર વાસીઓ સહિત આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો. શુરો ભારતીય સંગીત કલા વૃંદ યુનિવર્સિટી વેસ્ટ બંગાળમાં ઝઘડિયાના 4 કલાકારોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુરો ભારતીય સંગીત કલા વૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલના તાબા હેઠળ ઝઘડિયા શ્રુતિ કલા વૃંદ કાર્યરત છે. આ સંસ્થાના પ્રિન્સિપાલ ભાવેશ વસાવા દ્વારા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના અલગ અલગ સંગીત પ્રેમીઓને ઝઘડિયા ખાતે સંસ્થામાં જોડી સંગીતનું શિક્ષણ આપી રહ્યા છે. ઝઘડિયા શ્રુતિ કલાવૃંદ સુરો ભારતીય સંગીત કલા કેન્દ્રના નેજા હેઠળ કામ કરતી સંસ્થા છે. ઝઘડિયાની આ સંસ્થાના 4 કલાકારોને યુનિવર્સિટી ખાતેથી ગોલ્ડ મેડલ મળ્યા છે જેમાં ગાયન વિભાગના હરેશભાઈ સિંહ વસાવા રહે જેસપુર, તબલા વિભાગના રામદેવભાઈ વસાવા રહે અસનાવી, હાર્મોનિયમ વિભાગના હરેશભાઈ વસાવા રહે કોચબાર તથા હાર્દિકસિંહ યાદવ રહે ભરૂચને ગોલ્ડ મેડલ મળ્યા છે. આ સંગીત કલાકારોને સન્માન આજરોજ શ્રુતિ કલાવૃંદ ઝઘડિયા દ્વારા ગોલ્ડ મેડલિસ્ટ કલાકારોને સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જયશીલ પટેલ, નીરુબેન યાદવ, ઝઘડિયા સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપસરપંચ હેમલતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કલાકારોને મેડલ તથા સર્ટિફિકેટ શ્રુતિ કલાવૃંદ તરફથી એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરો ભારતીય સંગીત કલાવૃંદ રવિન્દ્રનાથ ટાગોર શૈલી આધારિત કાર્યરત છે. શ્રુતિ કલાવૃંદ ઝઘડિયા દ્વારા આદિવાસી સમાજના તથા અન્ય સમાજોના સંગીત પ્રેમીઓને પ્રાચીન કલા શાસ્ત્રીય સંગીતને ઉજાગર કરવાનું કામ નહીવત ફી લઈને કરી રહી છે. આ બાબતે સુરો ભારતીય સંગીત કલાવૃંદ વેસ્ટ બેંગોલ દ્વારા સૌથી ઓછી ફી લઈ સંગીતની તાલીમ આપવા બદલ વિશેષ 30% જેટલું ફીમાં ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.